નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ। ખેરગામના બહેઝ ગામમાં બાળકી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો છે। નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેઝ ગામમાં છેલ્લા કેટલાક દિવસથી દહેશત ફેલાવનાર દીપડો આખરે વન વિભાગની જાળમાં ફસાઈ ગયો છે। આ દીપડાએ તાજેતરમાં જ એક માસૂમ બાળકી પર હુમલો કર્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો। 4 ફેબ્રુઆરીના રોજ બહેઝ ગામમાં ઝારાવરિયામાં એક 4 વર્ષની બાળકી પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી। તે દરમિયાન અચિંતા આવી ચડેલા દીપડાએ તેના પર હુમલો કર્યો હતો। બાળકીની બૂમો સાંભળી આસપાસના લોકો લાકડી લઈને દોડી આવતા દીપડો બાળકીને છોડીને ખેતરમાં ભાગી ગયો હતો। ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। બાળકી પરના હુમલા બાદ ચીખલી નોર્મલ વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને દીપડાને પકડવા માટે તાત્કાલિક પાંજરું ગોઠવ્યું હતું। સતત 3 દિવસની મહેનત બાદ આજે વહેલી સવારે આશરે 3 વર્ષનો દીપડો શિકારની લાલચમાં પાંજરામાં કેદ થયો હતો। વન વિભાગની ટીમે દીપડાનો કબજો લઈ તેની જરૂરી તપાસ હાથ ધરી છે। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની પ્રક્રિયા કરવામાં આવશે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાલમાં આસપાસના વિસ્તારોમાં શેરડીના ખેતરની કાપણી ચાલી રહી છે। શેરડી કપાઈ જવાથી દીપડાઓ છુપાવવાની જગ્યા મળતી નથી, જેના કારણે તેઓ માનવ વસાહત તરફ આગળ વધી રહ્યા છે, અને જેથી કરીને લોકોએ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે। જોકે દીપડો પકડાઈ ગયો છે, તેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।